અને મુક્તો અમે લોકો મોબાઈલ નથી રાખતા. SMVSના સાધુ, SMVSના સંતોની મર્યાદા છે. મુક્તો અહીંયા રૂલ્સ છે, બાપજીનો આપેલો અમને રૂલ્સ છે કે SMVSના સંતોએ ક્યારેય મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. તમે કહેશો મોબાઈલ વગર ચાલે છે? અરે આખી સંસ્થા ચાલે છે, કાંઈ કોઈ દિવસ મારે જરૂર નથી પડી. હા, અમારો સંતોનો એક ફોન છે, જરા આપશો મને બતાવો. આ સંતોનો ઉપયોગ અમે આ સાચા સંતોના લક્ષણ બતાવીએ છો. જરા જોજો, વિચારજો. મોક્ષના દાતા કોને આપણે માથું હોપાય, કોને જીવ હોપાય, કોનો સંગ કરાય. મુક્તો આ સંતોના મારા સ્પેશિયલ ચાઇના ફોન બનાવડાવેલા છે. આમાં કોઈ નો ઇન્ટરનેટ, ફક્ત ને ફક્ત અમારે જો ચાલુ થાય અંદર ફોન આવે ને ફોન જાય, અને ક્યાંક કોકને SMS કરવો હોય તો થાય, બાકી કોઈ જ બીજી વ્યવસ્થાની જરૂર નથી અમારે. તમારા મોબાઈલમાં કોઈ ઊંચો કરો ને પેલા, બોલો આ મોબાઈલને મારે બીજું નામ આપવું હોય તો ઊંચો કરો, બધાને દેખાય. આને મારે બીજું નામ આપવું હોય તો આખા વિશ્વની કચરા પેટી, મોટામાં મોટી કચરા પેટી, આવું નામ અપાય કે ના અપાય? કેટલાની આ નામ સાથે કેટલા સંમત છો? આંગળી ઊંચી કરો છો. આખા દુનિયાની મોટામાં મોટી કચરા પેટી. આ એમનો એકનો નહીં હોય, તમારા ખિસ્સામાં છે એ દે. સાચી વાત છે પેલા? આવી એક કચરા પેટી તમે જાણો છો, છતાંય તે તમારે ચાલે. આવી એક કચરા પેટીનો ઉપયોગ જો અમે કરીએ તો અમે કચરા પેટી જેવા થઈ જઈએ કે ના થઈ જઈએ? તો અમે તમને શું આપશું? કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં હોય એવું અવાડામાં આવે, કૂવામાં હોય એટલું અવાડામાં આવે. હવે અમે કૂવા જ ભંગાર હોઈએ કે કચરા પેટીથી ભરેલા હોઈએ, અમે તમારા કલ્યાણ શું કરવાના કહો? અને એટલે અમે સંતો, SMVSના સંતો મોબાઈલનો ઉપયોગ કરતા નથી. મહેરબાની કરીને હું જાહેરમાં એટલે કહું છું, અમારા સંતો બેઠા છે એનું કહું છું કે કાલે અમારા સંતોમાં પણ આ ભૂલ ન થાય. સાચા સંતની ઓળખ કોને કહેવાય? મુક્તો ઓળખજો. અમારામાં પણ ક્યાંક ફેર પડે તો તમે કહેજો, પરંતુ સંતનું આ લક્ષણ નથી. અમે સંતો મોબાઈલ અને એ જ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ ડાયરેક્ટ કરતા નથી. સંતથી કોમ્પ્યુટરનો ઉપયોગ ડાયરેક્ટ ન થાય. કેમ? મોબાઈલ ને કોમ્પ્યુટર બે મામા ફૈબાના ભાઈઓ થાય, એમાં શું ફેર? મુક્તો ચાલે છે. તમને મુક્તો મારે કહેવાય નહીં. આ સ્વામી કેટલું ભણેલા છે વરભાવમાં ખબર છે? કોમ્પ્યુટરમાં માસ્ટરી કરેલી છે, MCA કહેવાય ને. કોમ્પ્યુટરમાં એમણે એન્જિનિયર, માસ્ટર એન્જિનિયર, ડિગ્રી નહીં, ડિગ્રી પછી બીજા માસ્ટરી કરી. મુક્તો છતાંય કોમ્પ્યુટરને અડવાની મનાઈ છે, નથી અડતા. 6 વર્ષ ભણ્યા છે કોમ્પ્યુટરમાં, બોલો, એમાં માસ્ટરી કરી અને છતાંય કોમ્પ્યુટરને નહીં અડવાનું. સાચા સંત તરીકે એ વખતે સંત નતા, ચાલતું હતું. હવે અમારું પાત્ર બદલાઈ ગયું. એમની પાછળ કરોડો ડબ્બા જોડાયેલા છે, લાખો ડબ્બા જોડાયેલા છે. ના ચાલે, સાધુમાં ના ચાલે. આ અમારું મોટું વર્તમાન છે, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય. આ સંતને ઓળખજો, સાચા સંતનું લક્ષણ જોજો.